કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો હવે આગળ ધોરણ 10માં ચેપ્ટર 8માં સ્વાધ્યાય 8.1 ચાલુ હતો, તો એમાં પ્રશ્ન નંબર હવે ત્રીજો જોઈએ. જો સાઇન a બરાબર 3/4 હોય તો કોસ a ની અને ટેન a ની કિંમત આપણને ગોતવાની કીધેલી છે. તો સૌથી પહેલા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. તો એ પહેલા કાટકોણ ત્રિકોણ દોરીએ. કાટકોણ ત્રિકોણ પ્રમાણે અહીં લખીએ a b c અને આને ખૂણો b છે એ કાટખૂણો છે. ત્રિકોણ ABC માં ખૂણો b 90 નો થશે. હવે સાઇન a પ્રમાણે જોઈએ તો ખૂણા a ની વાત કરી તો ખૂણા a પ્રમાણે તમને આપ્યું છે સામેની બાજુ ઉપર હોય સામેની બાજુ આવશે, નીચે હોય કર્ણ આવશે. તો સામેની બાજુ આવશે 3 અને કર્ણની કિંમત 4 આપેલી છે. તો આપણે પછીની બાજુ ગોતવી પડશે. તો એના માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ AB વત્તા BC નો વર્ગ, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB બરાબર આપણને કાંઈ નથી આપેલા તો એમને રહેવા દઈએ. BC ની કિંમત આપી છે 3 તો 3 નો વર્ગ અને AC બરાબર આપ્યા છે 4 તો 4 નો વર્ગ. 4 નો વર્ગ થશે ચોકે ચોકે 16, 3 નો વર્ગ થશે 9, આ બાજુ આવે તો માઇનસ થશે બરાબર AB નો વર્ગ. હવે અહીંની બાદબાકી કરીએ તો આપણને મળશે 7 બરાબર AB નો વર્ગ. અહીંથી વર્ગ દૂર કરીએ એટલે AB બરાબર સામેની સાઈડ થઈ જશે વર્ગમૂળમાં 7. તો AB ની કિંમત આપણને મળી અહીંયા 7. તો એ આપણે અહીંયા મૂકી દઈએ વર્ગમૂળમાં 7. માંગ્યું છે શું? તો આપણી પાસે પ્રશ્નમાં કોસ a ગોતવાની કીધી છે. કોસ a ની કિંમત શું થશે? એ ખૂણાની વાત થાય છે તો કોસ પ્રમાણે આવશે પાસેની બાજુ. તો પાસેની બાજુ છે વર્ગમૂળમાં 7 ના છેદમાં કર્ણ આવશે 4. એવી જ રીતે બીજું તમને માંગેલું છે tan a. તો tan a ની કિંમત શું થશે? a બરાબર સામેની બાજુ આવશે 3 અને પાસેની બાજુ આવશે વર્ગમૂળમાં 7. હવે આગળનો વિદ્યાર્થી મિત્રો છે આગળના પ્રશ્ન છે એ પછીના લેક્ચરમાં ફરીવાર જોશું પાછા.